વડોદરામાં ફરી બેફામ રફતારનો કહેર, નિર્દોષ યુવક ગંભીર રીતે ઘાયલ। વડોદરાના રસ્તાઓ પર ફરી એકવાર બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। TP13 વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો, જેમાં એક નિર્દોષ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ યુવક પોતાની બાઇક ઉપર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારે સ્પીડ બ્રેકર નજીક તેને જોરદાર ટક્કર મારી દીધી હતી। સ્પીડ બ્રેકર પાસે વાહનની ગતિ ધીમી હોવી જોઈએ, પરંતુ કાર ચાલકની બેદરકારીના કારણે યુવક હવામાં ઉછળી રસ્તા પર ફંગોળાઈ ગયો હતો। આ ઘટના પછી માનવતાને શરમાવે તેવી સ્થિતિ સર્જાઈ। લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને મદદ કરવા બદલે કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે દ્રશ્યો લોકોમાં ભારે આક્રોશ જગાવી રહ્યો છે। હવે સમગ્ર શહેરની નજર પોલીસ પર ટકી છે કે ક્યારે આ ફરાર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પીડિત પરિવારને ન્યાય મળશે।